ગટરનું પાણી ગંદુ ચાલે છે, તમને કેટલી તકલીફ થાય છે હેડવામાં? ભજન લાગે છે ને બોલો કે આગળ તમે શું પ્રોબ્લેમ પ્રશ્ન શું છે? પબ્લિક હેડે આચાર્યનું કોઈ ચાલતું નથી, આચાર્યનું કોઈ ચાલતું નથી. એનું કારણ શું કે એ લોકો નથી બોલતા પણ મારા પછી નારણદેવી માતાજીનો આ બાજુ જનતા હાઈસ્કૂલ આવી, આ બાજુ બાળ મંદિર છે, હાઈસ્કૂલ આવી અને 24 કલાક પલીથી રોડમાં આવે છે. બરોબર શું કરવાનું? ફિરોજભાઈ અલારખાનભાઈ છે. આ ગટરની સમસ્યા લગભગ 1 મહિનાથી આ રીતે પાણી રસ્તામાં ચારે બાજુ ભરાઈ જાય છે અને નાના છોકરાઓને મોટાને સાધનને બધાને તકલીફ પડે છે. આનાથી રોગચાળો ફાટી નીકળવાનો બહુ મોટો ભય છે. તો સરકારને અમારી આટલી વિનંતી છે કે મહેરબાની કરીને આનું નિરાકરણ લાવી દે. જો હું પરમાર ઇદ્રીસભાઈ ઇમામભાઈ, બાજુમાં જ મારું ઘર છે અને આ પાણીની લાઈન છેલ્લા 1 મહિનાથી આ પાણી આવી રીતે ચાલી રહ્યા છે, જે ગંદકી થાય છે. બરાબર, હવે આ મેઇન રસ્તો છે, ત્યાં નારણદેવી જવાનો રસ્તો છે, જનતા હાઈસ્કૂલ જવાનો રસ્તો છે. બરાબર, કે કેટલી પબ્લિકની અવર જવર રહેશે, તો હાલવામાં ચાલવામાં દરેકને તકલીફ પડે છે. છેલ્લા 1 મહિનાથી કેટલી રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી. તો અમારી બધાની રજૂઆત એ જ છે કે આને જલ્દીથી જલ્દી આનું નિરાકરણ લાવે.